ઓય સાંભળો તો હું ઓલા શિવા કાકાને ઘરે બગાડ્યું ને કામ હંચોલા વાળા અંદર જઈ નથી શકતા એનો ડોહો હજી રડું પાડે છે મને મળે ત્યારે. હું તને શું કહું છું આ માર્ગમાં તારે જે મને કેવું ને અત્યારે કીજે ત્યાં જો ઓલા સોમલોની હોય ને કાંઈ જો બક કરી ને એટલે મારા મગજની તને ખબર છે ને પછી. અરે પણ મને તમારા કામની ખબર છે ને પણ પાછી. આ તો એ શિવોની બોલ કરતા એટલે થોડુંક હાંકડું થઈ ગયું સંડાસ નહીં જઈ શકતા તો હું એની પૂજા કરે ઊંઝા નહીં હું બાથરૂમ બનાવતો હોય ને માથે ડબડબ કરવાનું જ નહીં. તો હરખું કરજો એ હરખું જ કરીશ. પછી આના લોચા મારે સાંભળવાના ગામમાં જઈને. ના ઈ તાર કાંઈ નથી બોલવાનું હાલ. અને વાતું તો ઊંચી કરો છો બહુ. ઈ તારે ક્યાં જોવાનું છે તું મારું હવે પછી પૈસા નહીં આપે. ભલે નો આપે ઈ મારશે લેવાય ને. હારું હાલો તો હવે કોક હોય ને બૈરા એના થણીનું ઊંચું રાખે. ખોટું ઊંચું હું નહીં રાખું. ખોટા એની દીકરી થઈ ગઈ. જાઓ હાલો હવે. ટીના હવે આપણે સંડાસનું તો પાકું થઈ ગયું બનાવવા આવે છે બરોબર. પણ હવે છે ને બનાવવાનું જો પણ રાખવાનું છે આપણે ન્યા જ રાખવી. શું બાપ દીકરો બે વાત કરો છો? પેલી સંડાસ બનાવવાનું તો સામે બનાવવાનું નક્કી કર્યું. એમ? હા અને ઓલા આપણે જામા કાકાને છે ને કી આવ્યા. કોણ છે એમાં કાકા? મને થોડી ખબર એ હોય. તું નો ઓળખ આપણે ગામમાં છે. તો હવે ક્યારનું મુહૂર્ત કાઢ્યું છે? એ હમણાં આવે જ છે. એમ? હા આપણે સામે રાખવાનું કર્યું પણ સંડાસ બનાવવાનું. એ બાપુજી જો આ હા આવી જાય. સામે તો હા બનાવાય. કા કેમ છે ભાઈ? હાકલા કે સોમા સંડાસ ક્યાં તમે ક્યાં બનાવવાનું? અહીંયા પડખી જો આ બાજુ. અહીંયા કેવો અસર લાગે જો. અહીંયા બનાવવું છે? હા બસ એ હાસુ લ્યો આયા જ બનાવે સંડાસ. આ બનાવવું આ બહુ કહે છે કે આ બનાવવું છે તો કે આપણે કે કરવું ને. અને આ હામુર્યું ઈ શું છે? એ તો રસોડું છે. રસોડું. હા હવે સોમલા હવે તારી પરજા તો ગાંડીની છે તું હારે ક્યાં ગાંડો થાસ? તને ભલામણા એટલી ખબર ન પડે કે આ આપણું રસોડું હોય અને આ પડખે સંડાસ પોહાય કોઈ દિન તમે ખાવ ને ન્યા સંડાસ ને ન્યા જાવ ઈ મેળ આવે કોઈ દિન? હાથું જામા કાકા તમારું. સંડાસ આય નહીં બને. અહીંયા નો બને. સંડાસ આય થોડું બને ભલામણા રોહણું બધું ન મેળ આવે. સંડાસ બનશે ઓલા પણ નહીં બાપુજી, સંડાસ તો અહીંયા જ બનશે. હમલા તું તાર છોડીને સમજાય દે. એટલે એ મારી સોડે નથી. તાર એ જ મારા છોકરાના વહુ છે. એને જ્યાં બનાવવું અહીંયા બનાવવા દો ને. આ તમને દેખાતો નથી આવડો મોટો સેથો પૂર્યો છે મેં? પણ શ્યાથો દેખાય છે પણ આ ભૂદરા જેવું મેં કીધા શું છે આ સોડે લાગે તે આવું આ આપણે ગામડિયામાં આવો પહેરવા સારો લાગે ભલામણા. હું તને કહેતો ને પણ હશે હવે હાડી પહેરશે. તમે અહીંયા સંડાસ કરવા આવ્યા છો કે આની લપ કરવા આવ્યા છો? સંડાસ કરવા ને સંડાસ બનાવવા આવ્યો છો તુંય બોલવામાં ધ્યાન રાખ કાંઈ. ભૂલી ગઈ. બનાવવા આવ્યા છો તો બનાવો ને. એને જ્યાં બનાવ્યું બનાવી દો ને. એટલે- એને જાવું છે. સોમાં જો ઈ તારા છોકરાને વહુ કીશે ને એમ નહીં થાય. કાલ મને કોઈ ગાંડીનો કામ ના ગણે કે આ રોડું નો તમે જોયું સંડાસ આઈને ઓલા પણ બનશે. એ તારું હાસુ પણ વહુ બેટા તમે સમજો ને આ જ્યાં કે ને કડિયા કામ કરે છે એમને ના, ખબર જો, છે. બાપુજી, ના. વહુને હું સમજાઈ દઉં જો વહુ તમે આ રસોડામાં રાંધતા હો તમે રસોડામાં રાંધીને આઈને તમે જમવા બેહો હવે આય સંડાસ બાથરૂમ હોય એટલે એ આઈને બાશ આવે એવું ન કરાય અને મારો કીધું માનો સંડાસ ઓલા પણ શેટું પોહાય. એલા આમ આવો તો. આ ભાઈ આ કાઈ બોલ. તમારે એનું માનવાનું છે કે મારું માનવાનું છે? મારે તારું જ માનવું પડે ને. હા, એને ભેગું રહેવાનું છે કે મારા ભેગું રહેવાનું છે? તારી ભેગું દેવું નહીં. મારી જ વાત માનવાની છે. સંડાસ તો અહીંયા જ બનાવવાનું છે, સમજાણું? ના ના અહીંયા જ બનશે તું તાર. બાપા હા સંડાસ અહીંયા જ બનાવવાનું છે આપણે. આયા જ બનાવવું છે. હા પણ જેમો કે કરીને પણ બનાવી એમ કે છે. પણ જેમાં કાકા કેમ નથી કરવું એમાં માનો મારું અહીંયા જ બનાવવાનું. જેમાં એ કે ને બનાવી દે. સોમલા હા તારા તીનિયામાં કઈ ઠર્યા નહીં બાયલો છે મારે હવે એટલે ઈ તો મેં જોઈ લીધું અત્યારે વાંધો નહીં મારે તો તમે આય કરો તો મારે જ બનાવવાનું જ છે પણ અને બનાવવાનું હોય તો હવે ગાયો ખા નેઠો કરો કારણ કે મારે ટાઈમ જાય. એ છોકરો ને વહુ બે કે છે ને અહીંયા તું બનાવી દે સંડાસ. અરે હું તો બનાવી દઈ પણ સોમલા અહીંયા સંડાસ બનાવવામાં હું રાજી નથી. પણ તમારો રાજીપો એમાં ક્યાં જોવાનો છે? એને જ્યાં કરવું એ કરી દો ને. પણ એટલે તમને એવું નથી લાગતું કે તમે બહુ જાજુ બોલો હો? શું જાજો બોલું? જો હવે હવે કેવા માંડ્યાની. આ કાંઈ પહેલું કામ કરો એવું નથી. આવા સંડાસ તો મેં 150 બનાવ્યા 150
આ ઈ કે છે સાચું જ છે ઘરવાળો કોનો મારો છે મારો હા. એમ એવું લાગતું નથી મને હો લે એવું નથી લાગતું એમ ને જરાય નહીં હા તે વાંધો નહીં તમારું સંદાસ હવેથી મારે નથી બનાવવું અને તમારે જેને દેવું હોય ને એને દેજો હાલે વેચી તમે એક નથી સમજાણું બીજું ગોતી લેવું અમે તો એને સમજાય હવે બને ઓ બેટા તમે શાંતિ રાખો ને આ તો તારી સામે તારું મોઢું નથી મેકી શકતો બાકી બહેરાનું આવતું હોય ને એ ઘરે હું કોઈ પગ નો મેકું અરે પણ હાલો ને હવે શેરા જમા કાકા જવા દો હવે આટલો પાવર નો કરાય તમને હારો નો લાગે કા હું કામ નો હારું લાગે? મજૂરી કામ કરવું ને પાવર કરવા એટલે મજૂરી હું નથી કરતો આ તો હે ને તમારા હારણ શરમે બાકી મારે મોટા મોટા કોન્ટ્રાક્ટ હાલે હો, હો, હો. ઓહો એ બટા તું બોલવા આવે તમે કામ કરો ને હવે તમે બોલશો નહીં હવે તું છે ને ભાઈ મારે માફ આ ઈ તારી શરમ ભરવું છું તું તાર હાલ હું આ તને માફ કરી હા, દઉં માફ કરી દે. હાલ કરી દઉં બરાબર છે. આ ખડકે છે ને હાલ પર રાખું બરોબર બરાબર. આ હું કરો છો તમે આ માફ કરું છું તમે કડિયા છો ને કે હું ગધો છું હા લાગો તો છો અને તમે હાથે જ કીધું લે પણ ભાવ બટા તમે શાંતિ રાખો હું ઘડી શાંતિ રાખ તારે સંડાસ બનાવવાનું છે કે નહીં તમે માપ્યો તમે આ માફ તો લઉં છું કામ કરો તમે લ્યા જાય છે પાછા હા હા સોમલા હા જો આવડું બાથરૂમ થશે જોઈ લે હા બરોબર જો જમા અમારે તો કાકા બાથરૂમ ને સંડાસ બનાવવાનું અલ્યા, સંડાસ આવડું સંડાસ થશે બરોબર છે મારે સર કડિયા છે કે એ પ્રમાણે બનાવવું છે હા તો બસ બાપુજી હા આ તમારા બે હાથ બનાવો છો ના હવે બધા માટે બનાવું છું તો આમાં હું નહીં હમાવો જમા કાકા થોડીક જગ્યા વધારવી પડશે હો એમાં મારી જ ભૂલ છે ટીનિયા મેં તમારા બાપ દીકરાના શરીર જોઈને જ મેં આપ લીધો હતો એવું છે તારા વહુનું શરીર મેં જોયું જ નતું આ આમાં નો સામે આમાં હમાય એવી તો જરાક મોટું બને ને ભાઈ તે આમાં તો નતું તમે પેલા આ એમ આ ક્યાં મારા બાપનું જાય છે આ ફૂટ વધારી હા બરોબર પણ અને પછી આ ફળિયામાં જગ્યા હાંકડે થાય છે હો થોડી ઈ પછી મારે નથી જોવાનું ને તમારે સંડાસમાં વહુને હમાડવા છે સંડાસે નાનું બનાવું બે વાત નો રેલ પણ તો થોડું મોટું બને ને હાલ વાંધો હા તે જો આમાં કઈ મારા બાપનું કઈ જાતું નહીં હા બને જાય. એ સોમલા જો આ એક ફૂટ વધારી દો ભાઈ એ થોડુંક હજી મોટું કરો ને મારા બાપનું ક્યાં જાય છે? એ આ બીજો એક ફૂટ વધારી દો હજી થોડુંક મોટું મારે ક્યાં એ આ એક હારે 2 ફૂટ વધારી દો હાલો એટલે અહીંયા હું તો હા અહીંયા હું ગુડાણા અહીંયા હા રહ્યો. હા મને એવું લાગે છે કે હજી થોડુંક નાનું નથી લાગતું હજી નાનું લાગે છે તને હા હજી થોડુંક મોટું કરી નાખીએ તો જમા કાકા હા હજી એક ફૂટ વધારી દો હજી એક ફૂટ વધારું હા 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 આટલું હા હા એટલે સોમલા હા મારે હવે તને એક સવાલ પૂછવો હશે આમાં મને કઈ સમજણ નથી પડતી તમે આખું ઘર એક હારે સંડાસ જવા જાવ છો એમ કેમ બોલ્યો ભાઈ હવે એમ જ બોલે ને ભલામણા હવે આ કેવડું મોટું સંડાસ થાય છે ભલામણા આ સંડાસ તમે બનાવો છો કે માલક્યા હુવા હાટું બનાવો છો આ એને જેવું બનાવવું એવું બનાવી ગયો ને પણ તમે પણ આ સંડાસ નો કેવાય મોટો સંડાસો કેવાય એમે તમે કીધું ઈ કરો ને તમે મારા બાપુજી શું કીધું કે બહુ કે ઈ કરો બીજી બધી લપચપ મૂકો ને હા તે વાંધો નહીં મારે શું હું તો ઈ પ્રમાણે પૈસા જ ભાવ લઈશ એમ. આ તો લઈ લેજો બરોબર કરો માં હવે ભાઈ માપ લઈ લીધું હા રેડી થઈ ગઈ માપ ક્લિયર તો પછી હવે માલ જે બનાવવાનો ઓલું મગાવવાનો હોય ને એ તું કહી દે એમ હવે માલમાં તો એવું છે જો હું તમને માલ અત્યારે કહી દઉં બરોબર હા તમે તાત્કાલિક 20 થી લઈ આવો એટલે આ કામ ચાલુ થાય પણ એક કામ કરીને તારે ઉધડું રાખવું છે ઓધડું રાખવું હોય તો પણ કાંઈ માલ તો હોવો જોઈએ ને તમારો બધો તો માલ તું નહીં લઈ નહીં ના ભાઈ ઈ પ્રમાણે હમણાં પૈસા કહીશ તો તમે હમણાં સ્વીકારીશું એવું થાય છે તઈ તો ટીના હા. બધું માલ લખાઈ નાખીને બોલો હાલ મગાઈ લઈએ આપણે. જો એક ટ્રેક્ટર કપસીનું હા એક ટ્રેક્ટર કપચી અને એક ટ્રેક્ટર રેતીનું એક ટ્રેક્ટર વેચી રહ્યું છે હા 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 અને 20 મણ લોખંડ 20 મણ હા 20 મણ લોખંડ અને 50 થેલી સિમેન્ટ આટલું મને તાત્કાલિક લાવી દો એટલે હું તમારું કામ ચાલુ કરું હાલો અમારે કઈ છત નથી ભરવાની હો
આ સંડાસ આવડું અમથું બનાવવાનું ને આટલો બધો સામાન લેવાનો હોય તમે બનાવ્યું છે જ એવડું, એમાં હું શું કરું? હવે એટલું બધું ન હોય હવે તે એટલું બધું હવે આ સંડાસ નથી, આ તમે ભલામણો આખું ઘર માંચ્યા હુવો તોય હુવાય, આ એવડું મોટું થશે. મને હાચું કીધું તમે હાચન ગળિયા છો ને એટલે હોમાં આને તારા છોકરાને સમજાઈને ભલામણા આ કડિયા વગેરે બધું માપ ને એવું લીધું. એટલે જ ને ક્યાં તમારી પાસે મેજર ટેપ ક્યાં તમારી બધી વસ્તુ ક્યાં ઈ મને કયો એટલે પહેલા બાપા હું આવડો હતો ને તે દુનું આ કામ કરું છું, એવી ટેપ બેપ મારી પાસે આટા મારે, આ બધું મગજમાં કોમ્પ્યુટર હોય મારે. હું 50 કોથળી સિમેન્ટની 50 કોથળી સિમેન્ટ જોઈ આમાં આટલા આમથામાં 50 કોથળી મને તો એવા જ ખબર પડતી કે હું તમે બોલો હો હાથે તો ત્રણ ઠેલી લઈ આવો, હું આ સળીને જઈશ ને વાવાશ પડી જશે, બનાવું છે હું. વાહ બેટા તમે શાંતિ રાખો ને બાપા. એ બાપુજી આ તમને છેતરે હે 50 થેલી થોડી અલ્યા બાપા છેતરવાની વાત હું નથી કરતો, તો દઈ દીજો સોમનાથનું, નથી રાખું મારે કામ. હા તો કાઈ વાંધો ન રાખો આતે વાંધો નહીં, તમ તારે બનાવી નાખો તમારે જે કાંઈ બનાવવું હોય. બનાવી લેવું અમે હો. હમણાં આ ભલામણા આ તો તારા છોકરાની વહુ છે, તો બીજી હોત ને અત્યારે હશે પાવર કરો માં હવે શું પાવર કરી નાખો? બેટા, રહેવા દો. રસ્તો દેખાય જો આમ ઈ મને બધી ખબર છે. ડેલિવરી જાઓ ત્યાં રસ્તો છે નહીં, એ બોલું મોર તમે આ તો સોમલો પૂરું પાડે આનું ઉભા ઘોડાનું. આ ક્યાં જાવ છો? હવે ગીરીએ વેચી ની થાને, આટલું તારા બાપ બોલે તો ક્યાં જવાની દીકરી થાત? કરી તો દ્યો નથી એને. કરવું, ના પડે ને તું આ વેચી ની થામ હોય. હાલો જેમાં ભાઈ આમાં માફ કરજે હવે. કા તાળ્યું ને બધું મારું માંડ કરીને બધું ભેગું કર્યું તું. પણ મેં શું કર્યું માંડ કરીને જમા કાકાને મનાવીને લાવ્યા હતા. આ બીજા ગોતી લેજો ને હવે શું બીજા હવે જો સંડાસ વાળીની થઈ ને તો તને ઢીપી નાખી, અને તારે રહેવું હોય ને તો ડબલું લઈને જવું પડશે. હું કઈ ડબલ લઈને જ જવાની હો તો વાય દેજે તાર બાપાને ઘીરે. આ તો જાઉં છું મારા બાપાને ઘરે એટલે ટીના બાજુમાં એને બાજુ સિલો બેટા. હવે બીજા કડિયાને આપણે ગોતશું. હા હારું જાઓ તમે વાડીએ વ્યા જાઓ. હા પણ તું બાદ તો ને હું જાઉં છું વાડીએ. હા હા હો હાલે તું શાક મુજ જલ્દી આવ, શાક બંધ કર. હવે થોડુંક નીચો રાખો તમારો પાવર શેનો આવી ગયો તમને એનો ને ભાઈ હવે હાલો ભર્યો તો શું છે? હું માંડ એટલું મોટું કામ મળ્યું તું, કેવડી મોટી મજૂરી મળત તો ના પાડી દીધી. ગમે એવડું કામ હોય ને તો મારે નથી એનું કરવાનું થતું, કારણ કે એના છોકરાની બહુ મન ગમતી હતી. તમારે ક્યાંય એની હારે ઘર માંડવું છે, ગમતી નથી વાડાવ. ઘરની જ માનવું, પણ એ કામ માથે બોલ બોલ કરે ને મન મેળ જ ન આવે. પણ મેળ ન આવે તો આપણે પૈસા તો કેટલા મળતા હતા, મજૂરી કેટલી થઈ જાય તેની. ત્યાં હું મજૂરીની ના પાડું છું, તો એની બાયડી બોલ બોલ જ કરે ને માથે. પણ જે કેમ કરી દેવાય એમ નો માર મેળ આવે, જે કે એમ ભાઈ એટલે જ આપણે હાંડિયા હુડ્યું કાઢે છે બેઠા બેઠા કરે. ભલે અડિયું કાઢે, એવા કામ હું કરું માથે બોલ બોલ જ કરે એવા. આ પાવરમાં રહી ગયા. ભલે પાવરમાં રહી ગયો નીકળ. હા આ ડીઝલ ખૂટી કેમ જાય છે હવે મને ખબર પડી. આ મારો બાપ અકલ મોટો કેવડું મોટું બેલું બાંધ્યું આમ તો જો આ કાપી જ નાખવું પડશે, એવરેજ એટલે જ નથી દેતી. હું કરસ તું? તમે મને અકલ મોટો એમ કહો છો ને, તમારામાં જ બુદ્ધિ નથી, તમે જ અકલ મોટા છો. આવડો મોટો પાણો બાંધ્યો એવરેજ આપ્યો. પાણો તો બાંધવો જોઈએ, એ તને ન ખબર પડે. હું કામ બાંધસ ખબર છે? શું કામ? ખેતર ખેડવું હોય ને તો આની માથે વજન હોય તો આના હરખા લીટા પડે. હે બાપા, હા એને કરતા મને જ બે હાઈ દીધો હોત તો. પણ આની માથે વજન જોઈએ, તું છો ટોટિયા જેવો, તારો વજન હોય તો મારા પાણા ન બાંધવા પડે. વજન વાળી હતી તારી માં, વહી ગઈ. એ બધું જ આવા દે ને તું ઓલું સાસ લઈ આવ્યો. ના સાસ લેવા જા, એ કામ કર. કામ કરતો નથી ને બીજી માથા કોઈ એ આ ઘરે મૂકતા જાજે. જા જા સાસ લઈ આવજે. સાસ લાવ્યા જવું નથી, ઘરનું કામ કરવું નથી, પાણા તોડવા છે. બોલો, ગામમાં પાણા ન રહેવા દીધા, ટ્રેક્ટર માંથી નથી રહેવા દેતો. આવો ને આવો છે. હા પાછી આવી ને હું આયદ્રી આમાં હું છે મોઢું તારું એટલું ધોવું છે હવે પગને ઘસીટ ધોળું ખરે. તે તમને હું વાંધો છે
આ મેલ કાઢું છું નવરા હોય તો શું કરી નામ આગા બેહો થોડા શું છે તમારે નવરા તો ઓલા ઘરના કામ નહીં કરાતા. હવે બધુંય કામ થઈ ગયું છે આ તો કપડા ને વાસણ કરવા આવ્યું હોય તેમ થાય થોડાક પગે ઘહી લઉં તો રૂપાળા હોય તો કેવા સારા લાગે છો વૈશા તું છે ને રૂપાળી જ છો. એ વાત સાચી પણ મારે વધારે થાવ આવી સરસ રૂપાળી છું પણ આઈને જમ ધૂળમાં કામ કરું ને આઈને પડે તો મેલ કેટલો જામી જાય હું તારા ઓલે બસ ગોળું બધું ભૂલી જાત. હું કહું બસ ગાંજા બરણી લઈ બાપે કીધું સાસ લઈ આવું. તમારા બાપના ઘરે ઘરમાં બૈરી ક્યાં છે લેતા આવો જાવ એમને એમ થાય તો તારે આરામ ન લવાય. મારા બાપે કઈ લઈ ખાધું છે બૈરી આપે ગાગર આપે કુકર આપે તમારા બાપ આગળ કઈ છે કે નથી અમારે બધું હતું તો ક્યાં છે મારા બાપાએ બધું. પણ ઈ હું કઈ સમજાય નહીં મને મારા બાપાએ બધું આવે જુગારમાં ટાળ્યું. સુગરમાં હા બૈરી આ ભાવને એવી વાત કરસ જુગાર રમતો તારે એને પૂછ્યું તમે મેં આરામ કર્યું એને મને કીધું મેં મારા બાપાએ જુગારમાં ટાળ્યું. પણ જુગારમાં તારું તો તને પરણાવત ખરો ને એવી વાત વાવને ન કરવાની એ પૈસા વેવાય ને કે અને આમ જો મેં કીધું સાથ લઈ આવ્યો આ બરણી દે તાર જાઉં સાસ લેવા. બાપુ હું કહું હવે ગામમાં જાઉં ને બોટાદ તો બૈણી એક લાવજો આપણા ઘર બૈણી નથી બાની નથી ને પણ હું મને સાંભળતો અત્યારે એમ કહે મને સાંભળતો નથી તો ઓલા મગનભાઈ ઘરે બાની લઈને સાથ લઈ હતા મગનભાઈ ઘરે આ મગનભાઈ ઘરે અને હું પાછો અમદાવાદ તો જા મારા બાપાને એવું કેવી જુગારનું આવું થાય બોલ. તો નો કહેવાય ને આ તારી લપો ઉપર સાસ નહીં ભૂલી જાય. પણ એમ નહીં એ બૈણી વેચીને ખાઈ ગયા એવો જુગાર રમતા હતા. મારા બાપાએ થાળીઓને વાટકા કર્યા અને વાટકે ગુંજી દીધા. આજના વાઈકા આ તને ન ખબર પડે લે સાસ લઈ આવું. હા હા જાઓ એ મગન કાકા એ મગન કાકા એ મગન કાકા ક્યાં ગયા? એના પણ શું છે કઈ વિડિયો નથી જો તો રાડો રાડ થયો છે ક્યારું શું છે બોલ મગન કાકા આટલી બધી રાડ્યું નાખો માં તો મને બરણી જો. બરણી હા. શું બરણી તારે કરવી છે મારે સાસ લેવા જવું. સાઠ લેવા જવું છે હા તારા બાપાને એટલો વ્યાજ નથી બરણી નો તે તું રોજે રોજ માગવા આવે છે આ મગન કાકા તમારી પાસે કઈ લાખ રૂપિયા માંગવાની ત્યારે આટલી બધી રાડ્યું નાખો છો. પણ તું બરણી માગવા આવ્યો છો ને હા હાલો બરણી જા સાઠ લેવા જવું છે ને તારે હા હા હાલો તાર બાપાને કીજે લઈ આવે બરણી અકલ મઠો હાવ અકલ મઠો જ રહ્યો હું કહું તમને મગન કાકા હા, બોલ ને. મારા બાપા રહ્યા ને હા જુગારમાં એટલે હું આમાં બધું હારી જાય બરણી થાળીઓ વાઇટ કાર્ડ બધું. તો પછી હવે હવે બરણીનો વ્યાજ ન રહ્યો જા લઈ આ સાહેબ જા સારું સાસ લઈ આવું. હા જા અકલ મોટો આવવાનો અકલ મોટો જ રહ્યો મોજ મારે મોજ મારે રે ખતરનાક લાગે. મારા બાપાએ ભલે કઈ વધવા ન દીધું હોય પણ પકડા તારે તો મોજ મારે હે મોજ મારે પંખુ તું બાકી ભારતીય થી નીકળ્યો પણ ઝુમક 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 તૈયાર તો થવું જ પડે ને. હે પંખુ આમ ક્યાં જાશો? છાસ લેવા. ઘાસ લેવા માણી તો છે ને. આ લે બાવણી તો હું ઘરે ભૂલી ગઈ અને જો હું આજ છાસ લઈને ઘરે નહીં જાઉં ને તો મારા બાપા રાડું નાખશે. લે પકા હું ઘરેથી બાવણી લેતી આવું જલ્દી. પકો બેઠો હોય તાલે દિન મુંડાવાનું નહીં તારે સમજો. સાસુ આલે અને બહેણી આલે. તો હવે તું શું કરીશ પકા? હું છે ને બીજી સાસ લઈ આવીશ. હાલ છે હાલે જ તે ને. તો આ બાવણી ક્યારે દઈ જાવ પછી? બહેણી નું તું કે ગાંડી તું મુંડામાં મારા બાપા પાસે તારી બહેણી છે. હા તો બાવણી ભલે મારી પાસે રહી. હા જા તો તો હું હવે પછી મળું તમને. ભલે હા હું કહું ઓય સમજો બધું આમ છે ને મોટી મોટી એટલે આપણે વાડી પાદર હા ને બે બોલશું.
હા તો વાંધો નહીં, હું ઘરે છાશ દેતી આવું, પછી મળું. પંખો પંખો બસ મારો કાળજાનો કટકો મોજ મારે મોજ મારે મોજ મારે રે મારા બાપાએ બધું ખોયું એની ખોજ મારે રે કે મોજ મારે પકલા તારે દરરોજ મોજ મારે રે મારા બાપાને ઉપાધિ હવે મારે નથી કરવી, પણ મારે મોજ મારે રે. તમારા બાપાએ મોજ જેવું કઈ રેવા દીધું છે? ઈ બધું તો ઠીક, છાસ ક્યાં છે? 2 વાર તો વઘાર કરી નાખ્યો. હું શું કહું? હું સાહેબ છે ને કરી નહોતી એટલે હું બહુની વારમ મેચીને આવ્યો. પણ એલા 2 વાર તો વઘાર કર્યા, પછી હવે કેટલીક વાર કરવા? હમણાં હું લઈ આવું ને એટલે ત્રીજી દાડે વઘાર કરી નાખજે. એલા 3 વઘાર થાય તો પછી સ્વાદ જ ન આવે કઢીમાં. તમારામાં ખાટી ગયા છે, શું કરું? એટલે આવશે તો ખરી ને છાસ? હા આવશે, હમણાં હું જાઉં ને એટલે આવશે. તો કેવાય તો ખરી ને, આ બેઠા બેઠા ગીત ગાવા માંડ્યા તો. તું મૂંઝામાં પણ મોજ મારે મોજ માં રહેવું હું ક્યારનો ગા ગા કરે છે? અને હો તમે બેઠા બેઠા એનું ક્યાં સાંભળો છો? એને આમ જો મારે વાડીએ જવાનું મોડું થાય છે, એટલે ભાત તૈયાર થયો ને તો લાવો ભાત લઈને હું વાડીએ જાઉં. પણ બાપુ હજી ભાત તૈયાર જ નથી થયો, હજી તમારો છોકરો છાસ જ નથી લાવ્યો, તો મારે વઘાર કેમ કરવો કઢીનો? એટલે હે પટલા સાસ લેવા ગયો તો કેમ ન લાવ્યો? પણ બાપા એમાં શું કેવું ખબર? હું ના સાહેબ કરી નહોતી તો બાની વારમ નહોતી નાખતો જો. સાસ ના વારામાં હા ખરું કહેવાય લો, ગામડામાં હવે સાસ ના વારામાં બાણી મૂકવી પડે, પણ બીજા કોકના ઘરેથી લઈને આવતું રહેવાય. પણ હું ના જ જાઉં છું, ઓલા ભોપા દીદાની ઘરે જાઉં છું. એટલે ભોપા દાદા ને ઘરે આપણી બાણી વારામાં મૂકવી પડે. ભોપો તો મારો ભાઈ બનશે, તું કઈક બીજે ભૂલી નથી આવ્યો ને? ના ના ભાઈ ના વારામાં છે. આમ જો ઈ છે ઓલા મગનાની બાણી હો, ને મગનાની તને ખબર છે ને એ મરેલા હાથે જીવતું લેશે, એકની હાથે 3 બાણી લેશે. આનો નેઠો નથી, આ નેઠો નથી. હવે મારે તપાસ કરવી પડશે, આ બાણી ક્યાંક ભૂલીને જ આવ્યો હોય છે. ભૂલો કરવા હેલા બાપુ કે છે એવું તો નથી ને? ના ના હું બાની વારમ મેચીને આવ્યો. એટલે આજની તારીખમાં છાસ આવશે કે નહીં આવે? હમણાં છે ને આવશે. આવશે? હા મને જ નથી લાગતું. લાવો તો ગાંઠિયાનું શાક બને. પંકુ હા મગન કાકા, આ કે બાજુ જઈ હતી બેટા? આ છાશ લેવા ગઈ હતી, હવે ઘરે જાઉં છું. સાસ લેવા જઈ હતી? હા આ બહણી તો મારી છે. હવે હોયો તમારી આ બવણી. અરે પણ આ બહણી મારી છે તો કોની છે બહણી? આ બવણી તો પપ્પાની છે. પક્કાની? આ એને ક્યાં પક્કાને વ્યાજ હતો બહણીનો? એના બાપા તો બધું હારી ગયા છે, તને ખબર છે? એ મગન કાકા, મોઢું અંબાવીને બોલજો. આવી બવણી પપ્પા પાસે 30 છે. હે હું વાત કરે તું? 30 બહણી? એ બાપાને વ્યાજ છે પેલા? અને તું ભણેલી છો? હે કેટલી ચોપડી ભણે બાપા? 10 ચોપડી? તો તને વાંચતા આવડે ને? હા કરે અવાજ તો હું. કોનું નામ છે? મગનભાઈ વિનુભાઈ. મગનભાઈ વિનુભાઈ? તો કોનું નામ છે મગનભાઈ? તમારું. મારું નામ છે? ઠેક હાલે હાલે બહણે બાપા જા, તું જા હું જાઉં છું. જા જા. મારો બેટો દાતારીનો દીકરો કોકની બહણે લઈ અને કોકને આપી દેશે, અને મારે રે એના બાપ પાસે જવા દે. રે મને એના બાપ પાસે જવા દે. વાડીએ હાલીને જવું પડતું, આજ સાયકલ લઈ લીધી. લ્યો થોડી ધીમી કરાવું એટલે વાડીએ જાય એવું થઈ ગયું. હા મગન કેમ છે? મારો બેટો છે ને આમ જો. અરે જો હજી આજે જ લીધી મારી બહણે ઉપાડી, કોકની સાયકલ ઉપાડી લાગે. ઉપાડી ને આજે વાડીએ ભલામણ હાલીને જવું પડતું. હા સાયકલ મળી ગઈ આજ લઈ લીધી. અરે વાહ, કોની લીધી આ સાયકલ? એક વિદ્યાર્થી પાસે મળી ગઈ. પણ આ તો નિશાળ વાળાની સાયકલ છે, તું એ તો જો. અને આ તું આ તારે સાયકલ ભલામણ શોભે. પણ આપણે ક્યાં ગામમાં વાડીએ ને વાડીએ. વાંધો ને સાયકલ લીધી ને સાયકલ
તો પણ સાયકલ લીધી કે એક બાણે લઈ લીધો તો બાણે ચાલ વારી ખેલ માગવી ન પડે. હવે ભલામણ તારી પાસે 2 વાર માગીમાં તું તે 10 વાર તો સંભળાયું. 2 વાર માગી પણ બાણે ક્યાં બની ઓલા પક્કો ગયો તો સાસ લેવા એ ભોપાભાઈ ને વારા મૂકીને આવ્યો, સાસ બની નથી. ત્યાં પૂછ્યું એને પક્કાને એને જ મને વાત કરી. એને તને વાત કરી હા કે વારા હવે પકો તારી આ સઠાઈમાં કોઈ દી હાસુ બોલ્યો છે તારો પકો? તો તાર ક્યાં છે હું શું કહેવાનું છે? શું તારા પકાએ બાણે એટલે પંખુને આપી છે તને ખબર છે? ઓલી પંખુડે રહી ને પંખુડે ઓલી છોકરી હા હા એને બાણે આપી તને ખબર છે? ઓલી જાનતીભાઈ પંખ હા એને આપી. હા એને આપી છે. હોય જ નહીં ને, એની પાસે હું જોઈને આવ્યો તારે પંખો ને આપી એમ કે? પંખુને આપી છે. એવું બને ને. હાલ તું એની પાસે હાલ આપણે હાલ 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 હું આવું, હાલ 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 હાલ. તારો પકો કોઈ દી હાસુ બોલ્યો સઠાઈમાં તે? પણ આટલું બધું ખોટું ન બોલો. કોઈ ખોટો તારો પકો ખોટો. પણ આટલું બધું મગન કોઈ ન હવે જવા દે ને હવે તું પણ હાલ ને આપણે હવે ખોટે હોશિયારી કરે છે. ખુલાસો થઈ જાય છે હમણાં. આપણે બધો ખુલાસો કરી બોલાય તારા પગલાને બોલાય. એટલે પકલા ક્યાં ગયો પકલો? એલા ઘરે નથી ખો ક્યાં ગયો? હું બાપુ રાડો રાડ કરો છો હુતા છે પકલો ક્યાં ગયો? એને હું તો જગાય કા કામ છે. આવું આ ભાઈ બહારની છે ને ઓલી સાસ લેવા ગયો તો ને હા એ કહેતો ને ઓલા ભોપા દાદા ને વારામ મૂકીને આવ્યો છું. હા વારામ નથી મૂકી. જો આ મગન કાકા કહેશે ઓલી પંખો ને દઈને આવ્યો છે. હે હા. પંખો ને દેડ્યો ઉઠાડ્યો એલા ગઈ કા? પણ હમણાં જાગન આવે એટલે ખુલાસો થઈ જશે. ખુલાસો થાય ને હું ખોટું ન બોલું ને આટલી ઉંમરે ખોટું બોલું. ઈ વાત નથી પણ અમને મારે પૂછવું તો પડે. હા પૂછી લે તું તારા છોકરાને પૂછી લે. તારો છોકરો બહુ સારો છે ને, છોકરાને જરાક ધ્યાન રખાય. પણ હારો મોળો પણ હાથું ખોટું પૂછ્યા વિના સાબિત કેમ થાય? એમ ધ્યાન રાખીએ કોઈ દી છોકરાને ત્યાં કોઈ દી કઈ ટપકો આપ્યો છે? મોઢું પછી ધોજે. આ શું કે છે મગન કાકા? હા આંખો ઉગાડ, હરખી આંખો ઉગાડ. આ મગન કાકા શું કે છે કયો? બાણે ક્યાં મેકી તે? એટલે હે મગન કાકા કેવા માણસ છો? કા કેમ? બાણી હાટું થઈને મારા ઘરે અવાય કીધું હોત તો તમને ઘરે હમણાં હું દઈ જા. બાણે હાટું? હા બાણે આમ તું દેવા આવે? તો દેવા તો આવું ને તમારા ઘરે એક નહીં જેવું બહુ આપ્યું છે. આ અમારા ઘરે આયા આમાં મારી આબરૂ હું? તારી આબરૂ શું બરાબર છે, હા પણ આની આબરૂ કાંઈ નહીં. આટલી ઉંમરે કાંઈ આબરૂ નહીં. બાણે તે ક્યાં મેકી એમ કે તું? હા ઈ કે બાણી ઓલા ભોપતભાઈ ને મેં વારમ દેખી. હવે બાણે ઓલા પણ ઓલી પંખુ ને આપી છે. હે કોને પંખુ પાસે બાણી છે મારી. સાચું છે હે મને કે ત્રીજો વગાર કરી નાખે લાઈનમાં મૂકી બાપુ આ ખોટું બોલે છે. હાચું બોલ. ક્યાં છે બાણી? ભોપતભાઈ ને વારમ દેખી છે. હજી ભોપા દાદા હજી ભોપા દાદાનું નામ દે. હે જો મેકી છે હમણાં. હા આવી ગઈ. ખોટું બોલે છે. પંખો આવ્યો હમણાં પૂછી જોઈએ એટલે ખુલાસો થઈ જાય. એ શું તમે દેકારો કરો છો બધાય? અને લ્યો આ તમારી બાવણી પકાજી. મેં નહોતું કીધું મને દેવા નહીં આવતી. મારી પાસે તરી બાણી છે તરી. હું દેવા આવતી જ નથી પણ મારા બાપાએ મને મારીને એટલે દેવા આવવું પડ્યું. સાંભળ તું સાંભળ પેલા. આપણે આય મારી હારે લપ કરતા હતા. એમ કહેતા હતા કે આ બાવણી મારી છે. એની છે કે તારી છે? આ બાણે મારી ની છે શું? એના બાપાની છે બાણી? પૂછીને પેલા. એટલે પણ એવું ક્યાં હું કહું છું કે મારી છે એમ? અને તેરી બાણી ક્યાં આપણા ઘરમાં તેરી બાણી છે? વહુ તમે ભાળી તેરી બાણી. હું ત્રિબૈણીની વાત કરો છો કે અમારા બાપા બધું લૂંટાઈ દીધું અને ઈ ત્યાં આપણા માટે બિચારા દેતા હતા અને એને આને પધરાયું. જાય બૈણી દઈને ઊભી છો હું આયા તો તારો ખાખરો ખેરી નાખીશ. એલી આવી આને દીધી હતી અને મને કે લાઈનમાં રાખીશ. બાપુ જો કેટલું ખોટું બોલે છે. આ તારી બાણી સાસ હતી લઈ જા. સાસ હતી? હા સાસ છે. વાત પૂરી થાય. હા વાંધો નહીં. હો તમે ઓલો ભોંકો લાવો તો. આ ઉભો રે.